હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં. વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો. મિત્રો, આજે આપણે બીજા કેટલાક એક્સરસાઇઝ સેન્ટેન્સ જોવાના છે એમસીક્યુ ટાઈપના. બરાબર, તો શરૂ કરીએ. ગયા લેક્ચરમાં આપણે 20 એમસીક્યુ જોયા હતા. આજે બીજા 20+ એમસીક્યુ જોવાના છે. તો શરૂ કરીએ. એમસીક્યુ નંબર 21. ઇફ ઇટ ખાલી જગ્યા ટુમોરો વી વિલ સ્ટે હોમ. બરાબર, અહીંયા વાક્ય આપેલું છે, નીચે ઓપ્શન આપે છે રેન્સ, વિલ રેન, રેનડ અને રેનિંગ, એટલે કે વરસાદની વાત થાય છે. બરાબર, રેન એટલે કે વરસાદ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇફ વાળું કન્ડિશન વાક્ય છે. તો આપણે સાદા વર્તમાનકાળમાં જોયું હતું, કન્ડિશન વાળું વાક્ય હોય તો જે ઇફ ક્લોઝ હોય, મતલબ કે ઇફ સાથેનું વાક્ય હોય તે આપણે સાદા વર્તમાનકાળમાં મૂકીએ છીએ અને અલ્પવિરામ પછી બીજું વાક્ય હોય છે તે સાદા ભવિષ્યકાળમાં આવે છે. તો અહીંયા માની લો કે આપણે ટુમોરો આપેલું છે ઇફવાળા વાક્યમાં, અહીંયા અલ્પવિરામ સુધી. બરાબર, તો ટુમોરો જોઈને આપણે વિલ રેન ના મૂકી શકીએ, કારણ કે આપણે જોયું હતું સાદા વર્તમાનકાળમાં કે ઇફ કન્ડિશન વાળું વાક્ય હોય જેમાં ઇફ વાળું જે ક્લોઝ હોય છે તે આપણે સાદો વર્તમાનકાળ મૂકીએ છીએ અને અલ્પવિરામ પછી બીજું વાક્ય હોય છે તે આપણે સાદા ભવિષ્યકાળમાં મૂકીએ છીએ. આ છે કન્ડિશન સેન્ટેન્સ. બરાબર, અને બીજું જો ઓપ્શન એલિમિનેટ કરીએ તો પણ જો અહીંયા વાક્યમાં વિલ આપેલું છે. બરાબર, તો વિલના આધારે આપણે જો અહીંયા ઓપ્શન જોઈએ, ઓપ્શન એ સાદો વર્તમાનકાળ છે, ઓપ્શન બી સાદો ભવિષ્યકાળ છે, ઓપ્શન સી સાદો ભૂતકાળ છે અને ઓપ્શન ડી આઈએનજી રૂપ છે. બરાબર, તો અહીંયા વિલ આપેલું છે એટલે આપણે ઓપ્શન સી સાદો ભૂતકાળ એ પણ આવે ના અને આઈએનજી વાળું રૂપ એ પણ હાલ આવે નહીં વિલ હોવાથી. બરાબર, આપણી નજર જાય તો સાદા વર્તમાનકાળ અને સાદા ભવિષ્યકાળ પર જાય, એટલે ઓપ્શન સી અને ડી તો ઓલરેડી એલિમિનેટ થઈ જાય, એટલે 50% કામ તો આપણું પૂરું થઈ જાય. પછી આપણે ઇફ કન્ડિશન છે તો એ નિયમ યાદ કરવાનો કે ઇફ કન્ડિશન છે તો તેની સાથે આપણે સાદો વર્તમાનકાળ મૂકીએ છીએ. એટલા માટે આપણે અહીંયા ઓપ્શન એ સાચો પડશે, એટલે કે ઇફ ઇટ રેન્સ ટુમોરો વી વિલ સ્ટે હોમ. જો આવતીકાલે વરસાદ પડશે તો અમે ઘરે રહીશું. બરાબર, એટલે અહીંયા જો આજે ઇફ ઇટ રેન્સ ટુમોરો તેનો ગુજરાતી ભાષાંતર તો થશે, એટલે કે ભવિષ્યકાળમાં જ થાય છે. બરાબર, પરંતુ આ એક અંગ્રેજીમાં ખાસ નિયમ છે કે ઇફ વાળું જે કન્ડિશન સેન્ટેન્સ હોય છે તે આપણે સાદા વર્તમાનકાળનું રૂપ મૂકતા હોઈએ છીએ. એટલા માટે અહીંયા ઇટ એટલે ઇટ અહીંયા એક વચન છે, એટલા માટે મુખ્ય ક્રિયાપદને એસ પ્રત્યે લાગેલો છે, એટલે કે ઇફ ઇટ રેન્સ ટુમોરો વી વિલ સ્ટે હોમ. આ રીતે આપણે ખાલી જગ્યા સાચી થાય, એટલે સાચો જવાબ થશે રેન્સ. બીજો એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 22. વોટ ખાલી જગ્યા નાવ. બરાબર, ખાલી જગ્યા આપી છે, WH ક્વેશ્ચન છે, નીચે ઓપ્શન આપે છે ડુ યુ ડુ, બીજો ઓપ્શન છે આર યુ ડુઈંગ, ડીડ યુ ડુ અને ચોથો ઓપ્શન હેવ યુ ડન. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો WH શબ્દ છે અને વાક્યમાં ખાલી જગ્યા છે, પછી નાવ આપેલું છે. આપણને ખબર છે કાળસૂચક શબ્દ નાવ હોય, નાવ એટલે કે અત્યારે. બરાબર, વાક્યમાં નાવ હોય એટલે આપણને ખબર છે કે ચાલુ વર્તમાનકાળ આવે છે. બરાબર, તો આપણે ચાલુ વર્તમાનકાળની વાક્ય રચનામાં જોયું હતું કે સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર પ્લસ મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ આવે છે. બરાબર, હવે તમે ચારે ઓપ્શનમાં જોઈ શકો છો કરતા તો યુ જ છે. બરાબર, અને અહીંયા ચાલુ વર્તમાનકાળ છે એ પણ ખબર પડી ગઈ, તો આપણને ખબર છે કે એમ ઇઝ આર આવશે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો યુ કરતાના આધારે આર વાળું ક્રિયાપદ કયું આર છે, તો અહીંયા ઓપ્શન બીમાં જોઈ શકો છો યુ આગળ આર આપેલું છે. આપણને ખબર છે કે પ્રશ્નાર્થ વાક્ય છે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે અને WH થી વાક્ય શરૂ થાય છે, એટલા માટે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો આપણને ખબર છે સહાયકારક ક્રિયાપદ કર્તાની પહેલા આવશે અને યુ કરતા છે તો તેના આધારે આપણે આર મૂકીશું એમ ઇઝ આરમાંથી, એટલા માટે યુ કરતાના આધારે આર મૂકીશું. પછી યુ કરતા અને ચાલુ વર્તમાનકાળ છે એટલે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ આવશે. બરાબર, એટલે ડુ છે ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ અહીંયા, તો તેનું આઈએનજી ફોર્મ ડુઈંગ થાય, એટલા માટે અહીંયા ઓપ્શન બી સાચો પડશે, એટલે કે વોટ આર યુ ડુઈંગ નાવ, મતલબ કે તમે અત્યારે શું કરી રહ્યા છો. બરાબર, નાવ છે એના પરથી આપણને ખબર પડે. પછી એમસીક્યુ નંબર 23 જોઈએ. હાઉ લોંગ ખાલી જગ્યા ઇંગ્લિશ
પ્રશ્નાર્થ વાક્ય છે. તો અહીંયા પણ હાઉ લોંગ આપેલું છે, બરોબર. તો આપણને ખબર છે હાઉ લોંગનો મતલબ થાય કે કેટલા સમયથી, બરોબર. તો કેટલા સમયથી શું હોય, તો અહીંયા તમે ઓપ્શન જુઓ. લર્નની વાત છે, એટલે કે લર્ન એટલે કે શીખવું, બરાબર. શું શીખવાની વાત છે? અંગ્રેજી, બરાબર. તો અંગ્રેજી શીખવાની વાત છે, તો અહીંયા હાઉ લોંગ એટલે કે કેટલા સમયથી, બરાબર. તો અહીંયા તમે ઓપ્શન જુઓ. સૌથી પહેલો પ્રથમ ઓપ્શન છે હેવ યુ બીન લર્નિંગ, બરાબર. આપણે વાક્ય રચનામાં યાદ રાખ્યું હતું કે હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી રૂપ આવે તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. પછી ડુ યુ લર્ન, તો અહીંયા જુઓ ડુ પછી યુના આધારે ડુ પછી મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું એટલે સાદા વર્તમાનકાળનું આ પ્રશ્નાર્થની વાક્ય રચના છે. પછી ડીડ યુ લર્ન એ સાદો ભૂતકાળ આવી ગયો, ડુનું ડીડ થયું એટલે. અને વિલ યુ લર્ન મતલબ કે તે ભવિષ્યકાળ આવી ગયું, બરાબર. તો હવે આ એમસીક્યુમાં તમે ઓપ્શન જુઓ. ઓપ્શન પરથી આપણે એલિમિનેટ કરવાનું છે, બરાબર. તો અહીંયા તમે જોશો કોઈ કાર સૂચક શબ્દ આપેલો નથી, બરાબર. માત્ર હાઉ લોંગ આપેલું છે, બરોબર. એના સિવાય માન લો કે ભૂતકાળ સૂચક કે ભવિષ્ય સૂચક આપેલો નથી. તો સૌથી પહેલાં ભૂતકાળ કે ભવિષ્યનું સૂચન કરતો કોઈ શબ્દ આપેલો નથી, એટલા માટે ઓપ્શન સી ડીડ વાળો જે ભૂતકાળ દર્શાવે છે અને ઓપ્શન ડી વિલ વાળો જે ભવિષ્યકાળ દર્શાવે તે બંને ઓપ્શન રિમૂવ થઈ જશે, બરાબર. પછી ઓપ્શન બચ્યો એ અને બી. તો અહીંયા સાદા વર્તમાનકાળમાં આપણે જોયું છે કે હાઉ લોંગ વપરાતું નથી, બરાબર. હાઉ લોંગ વપરાય છે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, બરાબર. હાઉ લોંગનો મતલબ કેટલો થાય, શું થાય? હાઉ લોંગ મતલબ કે કેટલા સમયથી અથવા કેટલા ટાઈમથી, બરાબર. તો તમે કોઈ પણ માન લો કે અત્યારે હું ભણાવું છું, તો તમે ગુજરાતીમાં પણ બોલી શકો કેટલા ટાઈમથી તું ભણાવી રહ્યો છે, તો તમે જોઈ શકો છો તે ભણાવી રહ્યો છે. તો અહીંયા ભણાવી રહ્યો છે મતલબ કે હાલ ક્રિયા ચાલુ છે, સમજણ પડી? કેટલા સમયથી એનો એ વાક્યમાં ઉપયોગ થયેલો છે એટલે આપણને ખબર પડે કે ચાલુ કાળની વાત થાય છે. એટલું ખબર પડે કે ચાલુ કાળની વાત થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો ચાલુ કાળવાળો ઓપ્શન શું છે? હેવ યુ બીન લર્નિંગ, બરાબર. શું છે? તો હેવ યુ બીન લર્નિંગ. અહીંયા યુ કરતા છે, યુ કરતાના આધારે આપણે હેવ હેઝમાંથી હેવ મૂકીશું. પછી ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે તો બીન મૂકીશું અને મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ મૂકીશું, બરાબર. એટલે કે હાઉ લોંગના આધારે આપણને ખબર પડે કે આ ખાલી જગ્યા છે એ ચાલુ પૂર્ણ વર્તમાનકાળની છે, બરાબર. તો અહીંયા ઓપ્શન એ સાચો થશે, બરાબર. આગળ જોઈએ એમસીક્યુ નંબર 24. હાઉ મેની બુક્સ ખાલી જગ્યા ધીસ યર, એટલે કે હાઉ મેનીથી પ્રશ્ન કરેલો છે. હાઉ મેનીનો મતલબ થાય કેટલી અથવા તો કેટલા. આપણે ખબર છે ગણી શકાય તેવા નામ માટે ઉપયોગ કરીએ છીએ. તો બુક્સની વાત છે અને વાંચવાની વાત છે કે આ વર્ષે તમે કેટલા પુસ્તકો વાંચ્યા છે એ રીતના પ્રશ્ન થયેલો છે. તો અહીંયા તમને ખબર છે કે ધીસ યર પછી ધીસ મંથ, ધીસ ડેઝ, ધીસ વીક એ બધા શબ્દો આપણે પૂર્ણ વર્તમાનકાળમાં ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો આપણને ધીસ યર પરથી ખબર પડે કે આ પૂર્ણ વર્તમાનકાળની ખાલી જગ્યા છે, બરાબર. હવે ઓપ્શન જોઈએ તો ઓપ્શનમાં ડુ યુ રીડ સાદો વર્તમાનકાળ આપ્યો છે. ઓપ્શન બી હેવ યુ રેડ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. ઓપ્શન સી ડીડ યુ રીડ અને ઓપ્શન ડી આર યુ રીડિંગ એટલે કે ચાલુ વર્તમાનકાળ છે. અહીંયા તમે જો રીડ હવે રીડ છે તેનું V1, V2, V3 ત્રણેય સેમ થાય છે, બરાબર. તો અહીંયા પ્રથમ છે ડુ યુ રીડ, તો ડુ સાથે રીડ V1 છે અને હેવ યુ રીડ એટલે કે હેવ સાથે V3 ફોર્મ છે. જ્યારે V3 ફોર્મ તરીકે રીડ વપરાય છે ત્યારે તેનું ઉચ્ચારણ રેડ તરીકે થાય છે. હવે આપણને ખબર છે અહીંયા ધીસ યર એટલે કે આ વર્ષે તમે કેટલા પુસ્તકો વાંચ્યા એવો મતલબ થાય છે. તો પુસ્તકો વાંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ તેની અસર ચાલુ છે, બરાબર. કારણ કે આ વર્ષની વાત છે ને આ વર્ષ ચાલુ છે, એટલા માટે આપણે પૂર્ણ વર્તમાનકાળ અહીંયા ખાલી જગ્યામાં મૂકીશું. એટલા માટે અહીંયા પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના છે હેવ યુ રેડ, એટલે કે સાચો જવાબ આવશે ઓપ્શન બી હેવ યુ રેડ. હાઉ મેની બુક્સ હેવ યુ રેડ ધીસ યર. અહીંયા યુ કરતાના આધારે આપણે હેવ મૂક્યું અને V3 ફોર્મ રેડ મૂકેલું છે. પછી જોઈએ એમસીક્યુ નંબર 25. એઝ સૂન એઝ શી ખાલી જગ્યા વી વિલ બિગિન ધ ક્લાસ, એટલે કે અહીંયા જો પાછળ વી પછી વી વિલ બિગિન ધ ક્લાસ એટલે કે ભવિષ્યકાળ આપેલું છે અને આગળ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે આગળ જોયું હાર્ડલી, સ્કાર્સલી, બેરલીમાં આપણે શું કહેવાય કે હાર્ડલી હોય ત્યારે આપણે ઇન્વર્ઝનવાળી વાક્ય રચના વાપરતા હોઈએ છીએ ત્યારે, અને પાછળ વેન કન્જક્શન પછી સાદો ભૂતકાળ હોય તો આગળ આપણે પૂર્ણ ભૂતકાળ મૂકતા હતા.
અહીંયા કેવું છે, અહીંયા એઝ સૂન એઝ સાથે અહીંયા પણ ભૂતકાળ કોઈ આપેલો નથી. હવે આપણે ઓપ્શન પર નજર રાખીએ, બરોબર. તો જો પ્રથમ ઓપ્શન છે હેડ લેફ્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળ, બીજો ઓપ્શન છે હેઝ લેફ્ટ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ, ઓપ્શન સી છે હેવ લેફ્ટ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ, અને ઓપ્શન ડી છે વિલ લીવ એટલે કે સાદો ભવિષ્યકાળ. હવે અહીંયા વાક્યમાં તમે વિલ જોઈને ઓપ્શન ડી સિલેક્ટ કરો વિલ, તો એ ખોટું પડશે, કારણ કે એઝ સૂન એઝ વાળી આ રીતની વાક્ય રચના હોય તો અહીંયા જ્યારે પાછળનું વાક્ય સાદો ભૂતકાળ હોય તો તમે આગળ પૂર્ણ ભૂતકાળ મૂકી શકો, પરંતુ પાછળ જો ભવિષ્યકાળ હોય તો તમે આગળની ખાલી જગ્યામાં સાદો વર્તમાનકાળ અથવા તો પૂર્ણ વર્તમાનકાળ આવી શકે છે. ભવિષ્યકાળ બંને જગ્યાએ આવતો નથી, એટલા માટે વી વિલ બિગિન પાછળ ભવિષ્યકાળ છે એટલે આગળ આપણે સાદો વર્તમાનકાળ અથવા તો પૂર્ણ વર્તમાનકાળ મૂકવો પડે. તો હવે ઓપ્શન જોઈએ. ઓપ્શનમાં જો પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ અને સાદો ભવિષ્યકાળ આપે છે, એટલે સાદો ભવિષ્યકાળ તો આવશે નહીં, એકવાર આવી ગયો એટલે. પછી પૂર્ણ ભૂતકાળનું કોઈ નામું નિશાન નથી એટલે પૂર્ણ ભૂતકાળ પણ ના આવે. હવે ઓપ્શન વધ્યા બી અને સી, બંને પૂર્ણ વર્તમાનકાળના છે, બરોબર. તો હવે આપણે કરતા જોઈએ એઝ સૂન એઝ સી કરતાના આધારે આપણને ખબર છે પૂર્ણ વર્તમાનકાળમાં હેવ અને હેઝ ક્રિયાપદમાંથી હેઝ ક્રિયાપદ આવે છે, એટલા માટે એ ઓપ્શન બી સાચો આવશે, એટલે કે હેઝ લેફ્ટ એ ઓપ્શન સાચો થશે કે એઝ સૂન એઝ શી હેઝ લેફ્ટ વી વિલ બિગિન ધ ક્લાસ, એટલે કે તે ગઈ ત્યારે અમે ક્લાસ શરૂ કરીશું, એ રીતે. તો અહીંયા સી કરતાના આધારે આપણે હેઝ મૂક્યું અને પછી V3 ફોર્મ મૂકેલું છે. એટલે ખાસ યાદ રાખવાનું કે એઝ સૂન એઝ સાથે પાછળ ભવિષ્યકાળ આપેલો હોય તો આગળની ખાલી જગ્યામાં સાદો વર્તમાનકાળ અથવા તો પૂર્ણ વર્તમાનકાળ આવે છે, અને જો પાછળ સાદો ભૂતકાળ હોય તો આગળ પૂર્ણ ભૂતકાળ આવે છે. જે રીતે આપણે હાર્ડલી, સ્કાર્સલી, બેરલીમાં મૂકતા હતા પાછળ સાદો ભૂતકાળ તો આગળ પૂર્ણ ભૂતકાળ, એ રીતે અહીંયા પાછળ સાદો ભવિષ્યકાળ તો આગળ પૂર્ણ વર્તમાનકાળ અથવા સાદો વર્તમાનકાળ આવે છે, અને પાછળ સાદો ભૂતકાળ તો આગળ પૂર્ણ ભૂતકાળ આવે છે. હાઉ લોંગ ખાલી જગ્યા હિયર બાય નેક્સ્ટ જાન્યુઆરી. તો અહીંયા તમે જોઈ શકો છો બાય પછી ભવિષ્યનો સમય આપેલો છે, બાય પછી નેક્સ્ટ જાન્યુઆરી, બાય પછી નેક્સ્ટ જાન્યુઆરી એટલે કે બાય પછી નેક્સ્ટ આવતા જાન્યુઆરીની વાત છે, બરાબર. એટલે કે અહીંયા ભવિષ્યનો સમય આપેલો છે, એટલે આપણે સૌથી પહેલાં ઓપ્શન પર નજર નાખીશું. ઓપ્શનમાંથી આપણે ભવિષ્ય સિવાયના બે ઓપ્શન હશે એટલા રિમૂવ કરીશું, એટલે ઓપ્શન સીમાં જો હેવ યુ વર્કડ આપેલું છે એટલે ઓપ્શન સી નહીં આવે. ઓપ્શન ડી ડીડ યુ વર્ક છે એટલે કે સાદો ભૂતકાળ છે એટલે ઓપ્શન બી આવશે, ઓપ્શન ડી આવશે નહીં. પછી વધ્યા ઓપ્શન એ અને ઓપ્શન બી. તો અહીંયા તમે જોઈ શકો બાય નેક્સ્ટ જાન્યુઆરી, આપણને ખબર છે કે બાય પછી ભવિષ્યનો સમય આપેલો હોય ત્યારે પૂર્ણ ભવિષ્યકાળ અથવા તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આવી શકે છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો ઓપ્શન એ અને ઓપ્શન સી. તો ઓપ્શન એમાં શું આપેલું છે, વિલ યુ વર્ક એટલે કે વિલ સાથે મૂળરૂપ આપેલું છે એટલે આપણને ખબર પડે કે આ સાદો ભૂતકાળ, વિલ સાથે મૂળરૂપ આપેલું છે એટલે આપણને ખબર પડે કે આ સાદો ભવિષ્યકાળ છે, બરાબર. અને ઓપ્શન બી વિલ યુ પછી હેવ અને V3 ફોર્મ આપેલું છે એટલે આપણને ખબર પડે કે આ પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના છે, બરાબર. એટલે અહીંયા બાય પછી ભવિષ્યનો સમય હોય તો આપણને ખબર છે પૂર્ણ ભવિષ્યકાળ અથવા તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આવી શકે છે, બરાબર. હવે અહીંયા ચાર ઓપ્શનમાંથી ઓપ્શન એ અને ઓપ્શન બી બચ્યું છે આપણા જોડે, બરાબર. તો ઓપ્શન એ તો સાદો ભવિષ્યકાળ છે એટલે સાદો ભવિષ્યકાળ તો આવે નહીં, એટલા માટે ઓપ્શન બી સાચો પડશે, વિલ યુ હેવ વર્કડ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ સાચો પડશે, બરાબર. અહીંયા ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આપેલો નથી, બરાબર. માની લો કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ આપેલો હોત ત્યારે આપણે વિચારવાનું થોત, બરાબર. એવા સેન્ટેન્સ પણ આગળ જોઈશું, બરાબર. તો આપણે અહીંયા બાય પછી ભવિષ્યનો સમય છે તેના આધારે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરી, અથવા તો તમે અહીંયા હાઉ લોંગથી પણ વિચારી શકો છો, બરાબર. આપણે આગળ જોયું હતું હાઉ લોંગ વાળી વાક્ય રચનામાં, બરાબર. આપણે ત્યાં પૂર્ણ વર્તમાનકાળ સિલેક્ટ કર્યો હતો, બરાબર. પરંતુ અહીંયા જો પૂર્ણ વર્તમાનકાળ આપેલો છે, પરંતુ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અહીંયા આગળ જોઈ શકો છો હાઉ લોંગ આ રહ્યું, બરાબર. તો અહીંયા આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ મૂક્યો હતો હાઉ લોંગના આધારે, બરાબર. પરંતુ અહીંયા હાઉ લોંગ આપેલું છે, પરંતુ તેની સાથે સાથે બાય પછી ભવિષ્યનો સમય પણ આપેલો છે. અહીંયા તમે કન્ફ્યુઝ ના થતા, અહીંયા ઓપ્શન સીમાં પણ પૂર્ણ વર્તમાનકાળ આપેલું છે, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ આપેલો નથી, બરાબર. આપેલો હોત તો પણ અહીંયા બાય પછી ભવિષ્યનો સમય આપેલો છે એટલે આપણે ભવિષ્યકાળ જ સિલેક્ટ કરવાનું રહે, બરાબર. પછી MCQ 27 જોઈએ, વેર ખાલી જગ્યા વેન ધ એક્સિડન્ટ હેપન્ડ, બરાબર. તો અહીંયા ઓપ્શન જુઓ ગોઈંગ, તો
કાચું પાકું ગુજરાતી કરો. વેન ધ એક્સિડન્ટ હેપન, આપણને થોડું થોડું તો આવડે. વેરનો મતલબ થાય કે ક્યાં, બરોબર, પછી ખાલી જગ્યા એને રહેવા દઈએ. વેનનો મતલબ થાય કે જ્યારે, પછી ધ એક્સિડન્ટ હેપન, એક્સિડન્ટ એટલે એક્સિડન્ટ અને હેપન એટલે બનવું. તો જ્યારે એક્સિડન્ટ બન્યું, બરોબર, એટલાનું આપણને ગુજરાતી આવડ્યું. અને આગળ જોઈએ વેર એટલે કે ક્યાં, અને નીચે ઓપ્શન આપેલું ગોઈંગ, એટલે ગોઈંગ પરથી ખબર પડે કે જવાની વાત છે, બરોબર. તો વેર ગોઈંગ વેન ધ એક્સિડન્ટ હેપન, તમે ક્યાં જઈ રહ્યા હતા વેન ધ એક્સિડન્ટ હેપન, બરોબર. તો અહીંયા તમને એ રીતે એવું ના બને કે તમે ક્યાં જઈ રહ્યા છો એક્સિડન્ટ બન્યું ત્યારે, એ રીતે ના હોય, બરોબર. આપણને એક નોર્મલ ગુજરાતી બોલીએ તો પણ ખબર પડે કે ભૂતકાળની વાત થાય છે. અને ચલો એટલું ના આવડે તો પણ અહીંયા તમે વાક્યમાં જો વેન પછી ધ એક્સિડન્ટ પછી હેપન્ડ, એટલે કે જો હેપન મૂળ રૂપ છે અને તેનું V2 ફોર્મ આપેલું છે. તમે કેવી રીતે ઓળખી પાડ્યું કે V2 ફોર્મ છે? તો અહીંયા જો એક્સિડન્ટ સાથે કોઈ સહાયકારક ક્રિયાપદ આપેલું નથી, માત્ર મુખ્ય ક્રિયાપદ આપેલું છે અને હેપનની જગ્યાએ હેપન્ડ આપેલું છે, એટલે કે V2 ફોર્મ આપેલું છે, બરોબર. એટલે આપણને એટલું V2 ફોર્મ જોઈને ખબર પડે કે અહીંયા સાદો ભૂતકાળ છે, બરોબર. સાદો ભૂતકાળ છે તો આગળ ખાલી જગ્યામાં પણ ભૂતકાળની જ કોઈક વાક્ય રચના આવવાની. પછી ભલે ભૂતકાળ સાદો ભૂતકાળ આવે, પૂર્ણ ભૂતકાળ એ પછી નક્કી કરીશું, પરંતુ આપણને એટલું તો ખબર પડે કે સાદો ભૂતકાળ આવશે, બરોબર. તો સૌથી પહેલા શું કરવાનું, 4 ઓપ્શનમાંથી ભૂતકાળ સિવાયના ઓપ્શન હટાવો, બરોબર. તો ઓપ્શન એ છે આર યુ ગોઈંગ, મતલબ કે આ ચાલુ વર્તમાન કાળનો ઓપ્શન છે. ઓપ્શન બી છે વેર યુ ગોઈંગ, આ ઓપ્શન છે ચાલુ ભૂતકાળનો. પછી ઓપ્શન સી છે હેવ યુ ગોન, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. અને ઓપ્શન ડી છે વિલ યુ ગો, એટલે કે સાદો ભવિષ્યકાળ. તો અહીંયા તમે ધ એક્સિડન્ટ હેપન્ડ તે ભૂતકાળમાં છે, તો સૌથી પહેલા ઓપ્શન એ છે આર યુ ગોઈંગ ચાલુ વર્તમાન કાળ, તો ચાલુ વર્તમાન કાળ આવશે નહીં. ઓપ્શન બી છે ચાલુ ભૂતકાળ, હા એ આવી શકે, ભૂતકાળ છે એટલે આપણે સાઈડમાં રાખીશું. પછી ઓપ્શન સી છે હેવ યુ ગોન પૂર્ણ વર્તમાન કાળ, તો અહીંયા વાક્યમાં ભૂતકાળ છે તો વર્તમાન કાળ ક્યાંથી આવે, એટલે ઓપ્શન સી પણ ના આવે. ઓપ્શન ડી ભવિષ્યકાળ વિલ યુ ગો, તો ઓપ્શન વાક્યમાં ભૂતકાળ છે તો ઓપ્શન તો ભવિષ્યકાળ વિલ કેવી રીતે આવી શકે, એટલા માટે ઓપ્શન એ, સી અને ડી આવતા નથી. એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન બી વેર યુ ગોઈંગ, બરોબર. હવે તમે અહીંયા મૂકી શકો વેર એટલે કે WHERE, વેર યુ ગોઈંગ વેન ધ એક્સિડન્ટ હેપન, એટલે કે જ્યારે એક્સિડન્ટ બન્યું ત્યારે તમે ક્યાં જઈ રહ્યા હતા, બરોબર. એટલે કે ચાલુ ભૂતકાળની વાક્ય રચના બને છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો પાછળ ધ એક્સિડન્ટ હેપન ભૂતકાળ હતો તો આગળ પણ ભૂતકાળ જ આવ્યો, બરાબર. આગળ જોઈએ MCQ નંબર 28, આઈ ખાલી જગ્યા હિમ સિન્સ 2018, એટલે કે આઈ આપેલો છે, પછી ડાયરેક્ટ મુખ્ય ક્રિયાપદ મૂકવાનું છે, પછી હિમ, પછી સિન્સ અને પછી સમય આપેલો છે. તો આપણને ખબર છે સિન્સ હોય તો પૂર્ણકાળ આવી શકે છે, એટલે પૂર્ણ વર્તમાન કાળ હોય કે જે હોય, બરોબર. તો અહીંયા જો પૂર્ણકાળ આવે એટલા માટે આપણે ઓપ્શન એ આઈ પછી નો આપ્યું છે, એટલે કે ઓપ્શન એ સાદો વર્તમાન કાળ, અને ઓપ્શન બી ન્યૂ એટલે કે ભૂતકાળ. પછી ઓપ્શન સી હેવ નોન એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, અને ઓપ્શન ડી હેડ નોન એટલે કે પૂર્ણ ભૂતકાળ આપેલો છે. તો આપણને સિન્સ જોઈને ખબર પડે કે પૂર્ણ કાળ આવશે, એટલે ઓપ્શન એ અને ઓપ્શન બી સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ તો આવશે નહીં. બચ્યા ઓપ્શન બી અને સી, બચ્યા ઓપ્શન સી અને ડી એટલે કે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. તો એ જો સિન્સ પછી સમય આપેલો છે, બરાબર. સિન્સ હોય ત્યારે આપણે પૂર્ણ કાળ આવે છે ખબર છે, તો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ મૂકવું કે પૂર્ણ ભૂતકાળ મૂકવું, તો અહીંયા શું કહે છે નો એટલે કે જાણવું. તો આઈ નો હિમ સિન્સ 2018, એટલે કે હું 2018થી તેને જાણું છું, બરાબર. આપણે કોઈ પણને જાણતા હોઈએ, બરાબર, તો શું કહીએ, હું તેને જાણું છું 2018થી, અથવા તો હું 2020થી કોઈને જાણું છું. આપણે એમ ના કહીએ હું જાણતો હતો, બરાબર. આપણે કોઈને ઓળખતા હોય તો ભૂલી તો નથી જવાના ને, બરાબર. હા, કોઈક સમય માટે એટલું ભૂલી જઈએ કે યાદ ના આવે, પરંતુ થોડા ટાઈમ પછી યાદ આવે કે હા આ વ્યક્તિને હું ઓળખું છું, જાણું છું, એ રીતે. તો હું જાણું છું, તો તેનું ગુજરાતી શું થાય, જાણું છું, એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું ભાષાંતર થાય છે. એટલા માટે અહીંયા ઓપ્શન સી આઈ હેવ નોન એ જવાબ સાચો પડશે, બરાબર. એટલે કે અહીંયા ઓપ્શન સી આઈ કરતા છે, તેની સાથે આપણે હેવ હેઝમાંથી હેવ મૂકીશું, અને મુખ્ય ક્રિયાપદ નોનું V3 ફોર્મ નોન મૂકીશું, એટલે કે આઈ હેવ નોન હિમ સિન્સ 2018, એટલે કે હું
તેને 2018થી જાણું છું. જાણતો હતો એવું નહીં, જાણું છું. બરાબર. MCQ 29 જોઈએ. ધ મીટિંગ ખાલી જગ્યા બાય ધ ટાઈમ વી અરાઈવ. બરોબર. તો અહીંયા તમે જોઈ શકો છો બાય પછી ધ ટાઈમ આપ્યો છે. બાય ધ ટાઈમ વી અરાઈવ એટલે કે જે ટાઈમે અમે આવીશું ત્યારે મીટિંગ પૂરી થઈ ગઈ હશે. એકદમ સિમ્પલ તમે ગુજરાતી કરો ને, આપણે એટલું ખબર છે બાય પછી ભવિષ્યનો સમય આપેલો હોય. અહીંયા બાય પછી ભવિષ્યનો સમય આપ્યો નથી. બરોબર. પરંતુ તો જો અહીંયા બાય પછી આપ્યું છે ધ ટાઈમ વી અરાઈવ એટલે કે જે ટાઈમે અમે આવીશું એવો મતલબ થાય. બરાબર. અહીંયા વીનો મતલબ થાય અમે અને અરાઈવ એટલે આવું. બાય ધ ટાઈમ વી અરાઈવ એટલે કે જે સમયે અમે આવીશું. બરાબર. ત્યારે મીટિંગ શું થયું હશે? ચાલુ હશે અથવા તો પૂરી થઈ ગઈ હશે. બરાબર. તો અહીંયા તમે ઓપ્શન પર નજર નાખો. બાય પછી આપણે જોયું હતું પૂર્ણ ભવિષ્યકાળમાં બાય પછી ભવિષ્યનો સમય હોય અથવા તો બાય પછી આ રીતના ક્લોઝ આપેલું હોય ત્યારે આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ. તો બાય પછી ભવિષ્યનો સમય હોય અથવા તો આ રીતે ક્લોઝ આપેલો હોય તો પૂર્ણ ભવિષ્યકાળ આવે છે. અહીંયા બાય પછી જો ધ ટાઈમ વી અરાઈવ એટલે સાદા વર્તમાનકાળનું ક્લોઝ આપેલું છે. બરોબર. તો તેના આગળ આપણે પૂર્ણ ભવિષ્યકાળ મૂકી શકીએ છે. એટલે અહીંયા જો પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના આવશે. બરોબર. ઓપ્શન જો પ્રથમ છે એન્ડ્સ. ઓપ્શન એ સાદો વર્તમાનકાળ છે. ઓપ્શન બી એન્ડેડ સાદો ભૂતકાળ. ઓપ્શન સી વિલ એન્ડ એટલે કે ભવિષ્યકાળ સાદો ભવિષ્યકાળ. અને ઓપ્શન ડી વિલ હેવ એન્ડેડ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ આપેલો છે. હવે અહીંયા બાય પછી ધ ટાઈમ વી અરાઈવ સાદા વર્તમાનકાળનું ક્લોઝ આપેલું છે એટલે આપણને ખબર છે કે આ સમયે અહીંયા સાચો જવાબ બનશે પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ધ મીટિંગ વિલ હેવ એન્ડેડ બાય ધ ટાઈમ વી અરાઈવ એટલે કે અમે આવીશું ત્યારે મીટિંગ પૂર્ણ થઈ ચૂકી હશે. બરાબર. આગળ જોઈએ MCQ નંબર 30. શી ખાલી જગ્યા ઇન દિલ્હી ફોર 10 years. હવે અહીંયા પણ જોઈ શકો તમે સિન્સ અને ફોર આપેલું હોય. બરાબર. એટલે પૂર્ણ કાળ આવે. તો સૌથી પહેલાં નજર નાખવાની ઓપ્શન પર. ઓપ્શન એ છે લીવ્સ એટલે સાદો વર્તમાનકાળ. ઓપ્શન બી લીવડ સાદો ભૂતકાળ. ઓપ્શન સી હેઝ બીન લિવિંગ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. અને ઓપ્શન ડી હેડ બીન લિવિંગ એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ. બરાબર. તો હવે ફોર આપેલું છે એટલે આપણે ઓપ્શન એ ઓપ્શન બી એ તો રિમૂવ કરી દેવાના. ઓપ્શન સી અને ડી બચો. બરાબર. હવે દિલ્હીમાં રહેવાની વાત છે. બરાબર. તો દિલ્હીમાં અત્યારે રહી છે અથવા રહી હતી બે ઓપ્શન આવી શકે. બરાબર. પરંતુ અહીંયા તમે જોઈ શકો સિન્સ અને ફોર પછી સમયગાળો આપેલો છે પરંતુ બીજું કોઈ એક્સ્ટ્રા શબ્દ આપેલો નથી જેનાથી ખબર પડે કે અત્યારે દિલ્હીમાં રહે છે. બરાબર. સિન્સ ફોરથી આપણને એટલું ખબર પડે કે પૂર્ણ વર્તમાનકાળ આવે અથવા તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળ આવે. બરાબર. હવે અહીંયા રહેવાની ક્રિયા છે લીવ એટલે કે રહેવું. ક્યાં રહેવું? દિલ્હીમાં. તો આપણને એ ખબર અહીંયા બીજો કોઈ ભૂતકાળ સૂચક શબ્દ આપેલો નથી એટલે આપણને એ તો ખબર ના પડે કે અહીંયા પૂર્ણ ભૂતકાળ આવી શકે અથવા તો ચાલુ પૂર્ણ ભૂતકાળ આવી શકે. એટલે ઓપ્શન સીમાં ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે અને ઓપ્શન ડીમાં ચાલુ પૂર્ણ ભૂતકાળ છે. બરાબર. તો અહીંયા ભૂતકાળ સૂચક તો બીજો કોઈ શબ્દ આપેલો નથી એટલે આપણે એમ તો ના માની શકીએ ને કે ભૂતકાળમાં દિલ્હીમાં રહેતી હતી 10 વર્ષથી એવું. બરાબર. એટલે અહીંયા ભૂતકાળ સૂચક શબ્દ છે આપેલો નથી એટલા માટે આપણે હેડ બીન લિવિંગ મૂકી શકીએ નહીં. એટલા માટે અહીંયા આપણે ઓપ્શન સી સિલેક્ટ કરવો પડે કે હેઝ બીન લિવિંગ એટલે કે શી હેઝ બીન લિવિંગ ઇન દિલ્હી ફોર 10 years એટલે કે તે 10 વર્ષથી દિલ્હીમાં રહી છે અથવા તો રહે છે. બરાબર. પછી MCQ 31 જોઈએ. હાર્ડલી ખાલી જગ્યા ધ રૂમ વેન ધ ફોન રેંગ. બરાબર. તો આપણે જોઈએ હાર્ડલી સ્કાર્સલી બેરલી વાળા જે વાક્ય જોયા હતા તેમાં આપણે જોયું હતું કે ઇન્વર્ઝન વપરાય છે. આપણે ઇન્વર્ઝન જોયું હતું. ઇન્વર્ઝનમાં કેવું હોય તે સહાયકારક ક્રિયાપદ આવે પછી કર્તા આવે પછી મુખ્ય ક્રિયાપદ આવતું હોય છે. પરંતુ આપણે ખબર છે કે સહાયકારક ક્રિયાપદ પહેલાં મૂકીએ તો પ્રશ્નાર્થ આવે છે. વાત સાચી છે. પરંતુ ખાસ ઇન્વર્ઝનમાં જ્યારે હાર્ડલી સ્કાર્સલી બેરલી હોય ને ઇન્વર્ઝન હોય ત્યારે આપણે પ્રશ્નાર્થ મૂકતા નથી પાછળ. અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્નાર્થ નથી ફૂલ સ્ટોપ આપેલું છે. બરાબર. હવે આપણને ખબર છે હાર્ડલી સાથે અહીંયા કન્જક્શન તરીકે વેન વપરાય છે. બરાબર. વેન પછી અહીંયા તમે જો ધ ફોન રેંગ એટલે કે વેન પછી સાદો ભૂતકાળ છે. બરાબર. તો આગળ આપણે શું મૂકીશું? પૂર્ણ ભૂતકાળ મૂકીશું. બરાબર. તો 4 ઓપ્શન પર નજર નાખીએ. ઓપ્શન એ છે આઈ હેડ એન્ટર્ડ એટલે કે આ છે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના. ઓપ્શન બી છે હેડ આઈ એન્ટર્ડ એ પણ પૂર્ણ ભૂતકાળ છે. ઓપ્શન સી છે આઈ એન્ટર્ડ એટલે કે એ સાદો ભૂતકાળ છે અને ઓપ્શન ડી છે એન્ટર્ડ આઈ એ પણ સાદો ભૂતકાળ છે. બરાબર. તો હવે આપણે નક્કી શું કરવાનું
તો આપણને ખબર છે કે વેન પછી સાદો ભૂતકાળ છે અને હાર્ડલી સાથે આપણને ખબર છે આગળ પૂર્ણ ભૂતકાળ આવે છે, એટલે ઓપ્શન સી અને ઓપ્શન ડી નીકળી જશે. બરાબર. હવે બચ્યું ઓપ્શન એ અને ઓપ્શન બી. ઓપ્શન એ અને બી બંને પૂર્ણ ભૂતકાળ છે. હવે તો આપણે મૂકવું શું? આઈ હેડ એન્ટર્ડ મૂકવું કે હેડ આઈ એન્ટર્ડ મૂકવું? તો આપણને ખબર છે કે હાર્ડલી, સ્કાર્સલી, બેરલીથી વાક્ય શરૂ થાય ત્યારે આપણે ઇન્વર્ઝન વધારે યોગ્ય ગણીએ છીએ. એટલા માટે અહીંયા ઓપ્શન બી સાચો પડશે. એટલે કે આ ઓપ્શન બી આપેલું છે પૂર્ણ ભૂતકાળનો, તે ઇન્વર્ઝનની વાક્ય રચના છે. એટલે કે હાર્ડલી પછી હેડ મૂક્યું છે, પછી આઈ કરતા પછી એન્ટર્ડ મુખ્ય ક્રિયાપદ મૂકેલું છે. એટલા માટે આપણે હાર્ડલી હેડ આઈ એન્ટર્ડ ધ રૂમ વેન ધ ફોન રિંગ, એટલે કે હું રૂમમાં પ્રવેશ્યો ત્યારે ફોન વાગ્યો. બરાબર. એટલે કે અહીંયા હાર્ડલીનો મતલબ હું રૂમમાં પહોંચવા જ જતો હતો એટલામાં ફોન વાગ્યો. બરાબર. જસ્ટ પહોંચો, દરવાજો ઓપન કરવા જતો હતો ફોન માંગ્યો, એવું મતલબ થાય. બરાબર. તો હાર્ડલી, સ્કાર્સલી, બેરલી સાથે આપણે ઇન્વર્ઝન વાળી વાક્ય રચના આવે છે. પછી આગળ જોઈએ એમસીક્યુ નંબર 32. નો સુનર ખાલી જગ્યા ધ બેલ ખાલી જગ્યા ધેન ધ સ્ટુડન્ટ રેન આઉટ. બરાબર. તો આપણે જોયું છે એઝ સુન એઝ, નો સુનર, હાર્ડલી, સ્કાર્સલી, એમાં ઇન્વર્ઝન વપરાય છે. બરાબર. અહીંયા જોઈએ નો સુનર, પછી અહીંયા ધેન આપેલું છે. બરાબર, કંજક્શન તરીકે. તો હાર્ડલી, સ્કાર્સલી, બેરલી એ બધામાં આપણે કંજક્શન તરીકે વેન મૂકીએ છીએ અને નો સુનરમાં ધેન મૂકીએ છીએ. તે ખાસ યાદ રાખીશું. બરાબર. એક તો પછી અહીંયા જો ધેન પછી ધ સ્ટુડન્ટ્સ રેન આઉટ, એટલે કે સ્ટુડન્ટ બહુવચન છે અને રેન આઉટ, અહીંયા રનનું V2 ફોર્મ રેન આપેલું છે. બરાબર. તો અહીંયા સાદો ભૂતકાળ છે ધેન પછી. બરાબર. હવે આપણને ખબર છે નો સુનર પછી સાદો ભૂતકાળ આપેલો છે ધેન પછી, અને તેના આગળ આપણને પૂર્ણ ભૂતકાળ આવે છે. બરાબર. તો અહીંયા વાક્યમાં આપણે જોઈએ ઓપ્શન પર નજર નાખીએ તો ઓપ્શન એ છે ડીડ રિંગ, એટલે કે સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થની વાક્ય રચના છે ડીડ રિંગ. બરાબર. પરંતુ અહીંયા જો આપણે નો સુનર, હાર્ડલી, સ્કાર્સલી, બેરલીમાં આપણે સહાયકારક ક્રિયાપદ આગળ મૂકીએ છીએ, પછી કરતા મૂકીએ છીએ, પરંતુ પ્રશ્નાર્થ વાક્ય બનાવતા નથી, કારણ કે ઇન્વર્ઝન હોય છે એટલા માટે. અહીંયા પણ જોઈ શકો છો પ્રશ્ન ચિહ્ન નથી, ફૂલ સ્ટોપ આપેલું છે. બરાબર. તો અહીંયા ઓપ્શન એમાં જોઈએ ડીડ રિંગ એટલે સાદો ભૂતકાળ, એ પણ આવશે નહીં. હેડ પ્લસ રંગ એટલે કે આ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના છે, તો તે આવશે. બરાબર. પછી ઓપ્શન સી છે વોઝ રિંગિંગ, ચાલુ ભૂતકાળ, અને ઓપ્શન ડી છે રેંગ એટલે કે સાદો ભૂતકાળ. તો આપણને ખબર છે નો સુનર સાથે પાછળ સાદો ભૂતકાળ આપેલો છે, તો આગળ પૂર્ણ ભૂતકાળ આવે છે, એટલે કે આગળ હેડ વાળી વાક્ય રચના આવે છે. એટલા માટે અહીંયા નો સુનર પછી હેડ આવશે. નો સુનર હેડ ધ બેલ રંગ ધેન ધ સ્ટુડન્ટ્સ રેન આઉટ, એટલે કે જેવો કે બેલ વાગ્યો તરત જ બાળકો દોડ્યા. બરોબર. સ્કૂલમાં હોય ને રિંગ વાગે તરત બાળકો દોડે ઘરે જવા માટે, એ રીતે. એટલે અહીંયા ઓપ્શન બી સાચો આવશે, હેડ રંગ. બરાબર. એમસીક્યુ નંબર 33 જોઈએ. ઇફ હી ખાલી જગ્યા હાર્ડ હી વિલ સક્સીડ. બરોબર. તો આપણે અહીંયા ઇફ જોઈને ખબર પડે કે આ કન્ડિશન સેન્ટેન્સ છે. ઇફનો મતલબ થાય જો અને ઓપ્શન જો વર્કડ, વર્ક્સ, વિલ વર્ક અને હેઝ વર્ક આપેલું છે. તો સૌથી પહેલા આપણને વાક્ય જોઈએ. વાક્યમાં વિલ આપેલું છે, એટલે વિલ આપેલું છે એટલે આપણે ભવિષ્યકાળ માનીને ઓપ્શન 4 માંથી ભવિષ્ય સિવાયના બીજા ઓપ્શન ડિલીટ કરી દઈએ. તો સૌથી પહેલો ઓપ્શન છે વર્કડ, એટલે કે ભૂતકાળ છે, એટલે આપણે ભૂતકાળ આવશે નહીં. ઓપ્શન બી છે વર્ક્સ, તો આપણે આને સાઈડમાં રાખીશું, કારણ કે આપણે સાદો વર્તમાનકાળ અથવા તો સાદો ભવિષ્યકાળ ભણ્યા છીએ, તો તેમાં જોયું છે કે ઇફ સાથે સાદો વર્તમાનકાળ તો સામે સાદો ભવિષ્યકાળ આવે છે, એટલે આપણે ઓપ્શન બી સાઈડમાં રાખીશું. ઓપ્શન સી છે વિલ વર્ક, તો આપણને એમ થશે કે વિલ વાક્યમાં છે તો ઓપ્શનમાં પણ વિલ છે, તો એ પણ બચાવશું. અને ઓપ્શન ડી છે હેઝ વર્ક, એટલે પૂર્ણ વર્તમાનકાળ છે, તો વાક્યમાં વિલ આપ્યું છે તો પૂર્ણ વર્તમાનકાળનું કોઈ લેવા દેવા નથી, એટલે ઓપ્શન એ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાનકાળ આપણે ડિલીટ કરીશું અને ઓપ્શન બી અને સી બચાવીશું. બરોબર. હવે આગળ જોઈએ ઇફ હી વર્ક હાર્ડ અથવા તો હી વિલ વર્ક હાર્ડ હી વિલ સક્સીડ. આપણે ગુજરાતી કરીએ તો એવું જ થાય, જો તે સખત મહેનત કરશે તો તે સફળ થશે. બરાબર. તો અહીંયા ગુજરાતી કરીએ છીએ તો બંનેમાં કેવું થશે એવું ભવિષ્યકાળનું ભાષાંતર થાય છે. પરંતુ આપણને ખાસ નિયમ એ છે કે ઇફ ક્લોઝ હોય, કન્ડિશન સેન્ટેન્સ હોય, ત્યારે ઇફ ક્લોઝ હોય છે તે આપણે સાદા વર્તમાનકાળમાં મૂકીએ છીએ અને અલ્પવિરામ પછી બીજું વાક્ય હોય છે તે ભવિષ્યકાળમાં મૂકીએ છીએ. આ ખાસ નિયમ યાદ રાખવાનો છે, આની ખાલી જગ્યાઓ પૂછાય છે. એટલે આપણે એ જો અલ્પવિરામ પછી હી વિલ સક્સીડ. બરોબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે
વિલ પછી આપણે આપેલું છે ભવિષ્યકાળ આપેલો છે, તો આગળ આપણે સાદો વર્તમાનકાળ મૂકીશું, કારણ કે ઇફ સાથેનું ક્લોઝ છે એટલા માટે. તો અહીંયા ઇફ છે, પછી કરતા હી છે, તો હીના આધારે આપણે સાદા વર્તમાનકાળમાં મુખ્ય ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે લગાડીએ છીએ. તો અહીંયા આપણે ઓપ્શન એ અને ડી રિમૂવ કર્યા હતા, ઓપ્શન બી અને સી બચ્યા હતા. તો ઓપ્શન સીમાં વિલ વર્ક છે એટલે એ પણ આવશે નહીં. એટલે અહીંયા સાચો જવાબ થશે વર્ક્સ, એટલે કે ઇફ હી વર્ક્સ હાર્ડ હી વિલ સક્સીડ. બરાબર, તો ખાસ નિયમ આ યાદ રાખીશું. અહીંયા તમે વિલ પછી આ સક્સીડ આપેલું છે, એટલે એ ઈડી જોઈને તમને એમ પ્રશ્ન થશે કે આ તો ભૂતકાળ લાગે છે, પરંતુ સક્સીડ છે તે મૂળ રૂપ છે તે ભૂતકાળ નથી, તેનું ભૂતકાળ થાય સક્સીડેડ થાય. બરાબર, એટલે વિલ પછી મૂળ રૂપ જ આપેલું છે, એટલે સક્સીડ છે એ બેઝ ફોર્મ V1 છે. બરાબર, આગળ જોઈએ MCQ 34. વેન યુ અરાઈવ ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા વેન યુ અરાઈવ આઈ ખાલી જગ્યા ફોર 2 hours. બરોબર, તો વેન પછી યુ પછી અરાઈવ આપેલું છે. બરોબર, તો અહીંયા તમે જો ફોર આપેલું છે. બરોબર, ફોર એટલે આપણને ખબર છે કે પૂર્ણકાળ આવે આવે આવે. બરાબર, સિન્સ અને ફોરનો ઉપયોગ આપણે પૂર્ણકાળમાં ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલા ઓપ્શન પર નજર નાખો. ઓપ્શન એ છે વિલ વેટ, એટલે કે સાદો ભવિષ્યકાળ. ઓપ્શન બી વિલ બી વેટિંગ, એટલે કે ચાલુ ભવિષ્યકાળ. ઓપ્શન એ સૌથી પહેલા ઓપ્શન પર નજર નાખો. ઓપ્શન એ છે વિલ વેટ, એટલે કે સાદો ભવિષ્યકાળ. ઓપ્શન બી છે વિલ બી વેટિંગ, એટલે કે ચાલુ ભવિષ્યકાળ. ઓપ્શન સી છે વિલ હેવ બીન વેટિંગ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. અને ઓપ્શન ડી છે વેટેડ, એટલે કે ભૂતકાળ છે. બરોબર, હવે ફોર છે એટલે આપણને ખબર છે કે પૂર્ણકાળ આવશે, તો પૂર્ણકાળવાળી વાક્ય રચના ઓપ્શનમાં બાકી રાખીશું, બીજી બધી રિમૂવ કરીશું. બરોબર, તો અહીંયા જો વિલ વેટ છે સાદો ભવિષ્યકાળ, નહીં આવે. ઓપ્શન બી છે વિલ બી વેટિંગ ચાલુ ભવિષ્યકાળ, નહીં આવે. ઓપ્શન સી છે વિલ હેવ બીન વેટિંગ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો જો આની વાક્ય રચના પરથી ખબર પડી કે ચાલુ પૂર્ણ આવે છે, તો પૂર્ણ આવ્યું અહીંયા, એટલે એ આવી શકે. અને ઓપ્શન ડી છે વેટેડ, એટલે કે ભૂતકાળ છે, તો એ પણ નહીં આવે. એટલે અહીંયા આપણને સાચો જવાબ મળી ગયો, વિલ હેવ બીન વેઇટિંગ. બરાબર, વેન યુ અરાઈવ આઈ વિલ હેવ બીન વેઇટિંગ ફોર 2 hours, એટલે કે જ્યારે તું આવીશ ત્યારે હું 2 કલાકથી તારી રાહ જોઈ રહ્યો હોઈશ. બરોબર, એટલે ભવિષ્યની વાત છે કે તું આવે ત્યારે હું રાહ જોઈ રહ્યો હોઈશ. બરોબર, ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે તેવી વાત થાય છે. બરાબર, પછી આગળ જોઈએ MCQ નંબર 35. હી ખાલી જગ્યા હિયર સિન્સ મોર્નિંગ. બરોબર, તો અહીંયા જો સિન્સ આપેલું છે એટલે પૂર્ણકાળ આવશે. બરાબર, અને ઓપ્શન આપેલા છે વર્ક, એટલે કે કામ કરવાનું. તો કાચું પાકું ગુજરાતી કરીએ, હી વર્ક હિયર સિન્સ મોર્નિંગ, એટલે કે સિન્સ મોર્નિંગ એટલે કે સવારથી. બરોબર, તો સવારથી તે કામ કરે છે અથવા તો કરી રહ્યો છે, આ બંનેમાંથી કંઈક આવી છે. અથવા તો કરે છે એટલે પૂર્ણકાળ થઈ જાય, એટલે કે કામ તો પૂર્ણ થઈ ગયું, પરંતુ અહીંયા ઓપ્શન જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. બરોબર, અથવા તો કામ કરી રહ્યો છે હાલ, પરંતુ જો ઓપ્શન અહીંયા આપેલા છે ઓપ્શન એમાં કે ઇઝ વર્કિંગ, એટલે કે ચાલુ વર્તમાનકાળ, તો અહીંયા ચાલુ વર્તમાનકાળ વાળું વાક્યમાં કોઈ શબ્દ સૂચક આપેલો નથી. અહીંયા સિન્સ આપેલું છે, તેના પરથી ખબર પડે કે પૂર્ણકાળ આવવાનો છે. બરોબર, ચાલુ કાળ તો આવવાનો નથી, ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બી છે હેઝ બીન વર્કિંગ, એટલે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. હા, સિન્સ છે અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ આવી શકે. ઓપ્શન સી છે હેડ વર્ક, એટલે કે પૂર્ણ ભૂતકાળ. હવે એ સિન્સ છે, આપણને ખબર છે પૂર્ણકાળ આવે. બરોબર, પરંતુ અહીંયા હેડ વર્ક એટલે પૂર્ણ ભૂતકાળ છે. હવે ભૂતકાળ સૂચક શબ્દ તો કોઈ વાક્યમાં આપેલો નથી. બરાબર, અહીંયા સિન્સ મોર્નિંગ આપ્યું એટલે સવારથી તે અહીંયા કામ કરે છે અથવા તો કરી રહ્યો છે એવો મતલબ થાય. બરોબર, પરંતુ ભૂતકાળ સૂચક તો શબ્દ આપેલો નથી, એટલે હેડ વર્કડ પૂર્ણ ભૂતકાળ પણ આવે નહીં. અને ઓપ્શન ડી છે વર્કડ, એટલે કે સાદું ભૂતકાળ. તો સાદું ભૂતકાળ પણ આવવાનો નથી, ભૂતકાળ સૂચક શબ્દ નથી એટલા માટે. તો અહીંયા સાચો જવાબ થશે હેઝ બીન વર્કિંગ, એટલે કે હી હેઝ બીન વર્કિંગ હિયર સિન્સ મોર્નિંગ, એટલે કે તે સવારથી અહીંયા કામ કરી રહ્યો છે. અત્યારે હાલ પણ ક્રિયા ચાલુ છે અને સવારથી ક્રિયા ચાલુ હતી. બરાબર, તો અહીંયા આવશે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. આગળ જોઈએ MCQ નંબર 36. બાય ધ ટાઈમ વી રીચડ ધે ખાલી જગ્યા ડિનર. તો અહીંયા જો તમે બાય ધ ટાઈમ, આપણે એક આગળ વાક્ય જોયું હતું તેમાં બાય ધ ટાઈમ યુ અરાઈવ એવું હતું, તો યુ સાથે આપણે સાદો વર્તમાનકાળ હતો. પરંતુ અહીંયા જો બાય ધ ટાઈમ વી રીચડ, એટલે કે વી સાથે V2 ફોર્મ છે, એટલે કે બાય ધ ટાઈમ પછી ભૂતકાળ આપેલો
છે, બરોબર. તો અહીંયા ભૂતકાળ આપે છે તો સાથે બીજી ખાલી જગ્યામાં પણ ભૂતકાળ જ આવશે, બરાબર. એટલે આપણે હવે ઓપ્શન પર નજર નાખીએ. ઓપ્શન એ છે ફિનિશ્ડ, એટલે કે સાદો ભૂતકાળ છે. હા, તો જો અહીંયા આગળ સાદો ભૂતકાળ છે તો પાછળ પણ ભૂતકાળ આવવો જોઈએ, એટલે આપણે હાલ એને બાકી રાખીશું ઓપ્શન. પછી ઓપ્શન બી છે હેડ ફિનિશ્ડ, એટલે કે પૂર્ણ ભૂતકાળ, તેને પણ બાકી રાખીશું. ઓપ્શન સી છે હેવ ફિનિશ્ડ. હવે હેવ ફિનિશ્ડ છે એ આપણને ખબર છે પૂર્ણ વર્તમાનકાળ છે. હવે અહીંયા વાક્યમાં જો બાય ધ ટાઈમ વી રીચડ, એટલે કે સાદો ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળ ક્યાંથી આવે, એટલે પૂર્ણ ભૂતકાળનું લેવા દેવા નથી. પછી ઓપ્શન ડી છે ફિનિશ, તો ધ્યેય સાથે ફિનિશ મૂળ રૂપ છે, એટલે કે સાદો વર્તમાનકાળ, તો સાદો વર્તમાનકાળ પણ આવવાનો નથી. એટલે આપણે ઓપ્શન સી અને ઓપ્શન ડી રિમૂવ થઈ ગયા, બરાબર. હવે વધ્યું ઓપ્શન બી અને ઓપ્શન એ. હવે આ બંનેમાંથી ડિસાઇડ કરવાનું કયો ઓપ્શન આવશે, બરાબર. તો અહીંયા આનું જોઈએ. બાય ધ ટાઈમ વી રીચડ ખાલી જગ્યા ધે, બાય ધ ટાઈમ વી રીચડ ધે ખાલી જગ્યા ડિનર, એટલે કે ડિનર ફિનિશ કરવાની વાત છે. બાય ધ ટાઈમ વી રીચડ એટલે કે અમે પહોંચ્યા ત્યાં સુધીમાં તેઓ ડિનર કરી ગયા, બરોબર, અથવા તો કરી રહ્યા હતા, બરોબર. આ બે થાય, પરંતુ કરી રહ્યા હતા, બરોબર. અહીંયા ચાલુ ભૂતકાળની તો વાક્ય રચના આપેલી નથી ઓપ્શનમાં, બરોબર. એટલે અહીંયા સાદો ભૂતકાળ ક્યારે વપરાય, તરત બંને ક્રિયા ઉપરાઉપરી થાય ત્યારે, પરંતુ અહીંયા બંને ક્રિયા ઉપરાઉપરી થતી નથી. અહીંયા કે છે બાય ધ ટાઈમ વી રીચડ ધે ખાલી જગ્યા ડિનર, એટલે કે તેને ડિનર પૂરું કર્યું હતું, એવો મતલબ થાય. મતલબ કે અમે પહોંચ્યા ત્યારે તેમને ડિનર પૂરું કરી લીધું હતું, એવો મતલબ થાય, બરોબર. તો આપણને ખબર છે કે પૂરું કરી લીધું હતું, જ્યારે અમે પહોંચ્યા ત્યારે ક્રિયા પૂરી થઈ ગઈ હતી, બરોબર. તો એટલા માટે અહીંયા આપણે ઓપ્શન બી હેડ ફિનિશ્ડ, એટલે કે પૂર્ણ ભૂતકાળ આવશે. ફિનિશ્ડ સાદો ભૂતકાળ આવશે નહીં, કારણ કે બાય ધ ટાઈમ વી રીચડ તેની જોડે તો સાદો ભૂતકાળ આપેલો છે, બરોબર. તો તેના પછી આપણે પૂર્ણ ભૂતકાળ મૂકીશું, બરાબર. આગળ જોઈએ MCQ 37. ધ બેબી ખાલી જગ્યા ઓલ નાઇટ યસ્ટરડે, બરોબર. હવે અહીંયા જોઈએ યસ્ટરડે આપેલું છે એટલે સૌથી પહેલાં તો ભૂતકાળ આવશે. તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ છે ક્રાઇડ, સાદો ભૂતકાળ, એને બાકી રાખીશું. ઓપ્શન બી વોઝ ક્રાઇંગ, ચાલુ ભૂતકાળ. હા, યસ્ટરડે છે એટલે ભૂતકાળ છે એટલે ભૂતકાળ સૂચક રાખીશું, ઓપ્શન બાકી. પછી ઓપ્શન સી હેઝ ક્રાઇડ, એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. હવે યસ્ટરડે છે વાક્યમાં તો પૂર્ણ વર્તમાનકાળ આવવાનો સવાલ જ નથી, એટલે ઓપ્શન સી નહીં આવે. અને ઓપ્શન ડી છે ક્રાઇઝ, તો એ સાદો વર્તમાનકાળ છે તો સાદો વર્તમાનકાળ પણ આવવાનો નથી. હવે બચ્યું ઓપ્શન એ અને ઓપ્શન બી. તો એ જો ધ બેબી ખાલી જગ્યા ઓલ નાઇટ યસ્ટરડે, અહીંયા એકલું યસ્ટરડે હોત ને તો તમે સાદો ભૂતકાળ મૂકી શકો કે કાલે રાત્રે બાળક રડ્યું, બરોબર, ગઈકાલે બાળક રડ્યું એ રીતે. પરંતુ અહીંયા ઓલ નાઇટ છે એટલે કે આખી રાત, ગઈકાલે આખી રાત ધ બેબી રડી રહ્યું હતું, એવું જ થાય ને, કારણ કે અહીંયા ઓલ નાઇટ છે એટલે આખી રાત. એટલે આખી રાત શું છે, ક્રિયા શું થવાની છે, ક્રાય, એટલે રડવાની ક્રિયા થવાની છે આખી રાત. ગઈકાલ રાત્રે, અહીંયા યસ્ટરડે આપેલું છે એટલે આપણને ખબર ભૂતકાળ આવે, અને ઓલ નાઇટ એટલે કે આખી રાત. તો આખી રાત ઓલ નાઇટ ઉપયોગ કેમ થયું, કારણ કે આખી રાત એ ક્રિયા ચાલુ છે એવું બતાવવા માટે અહીંયા ક્રિયા ચાલુ છે એવું બતાવવા માટે, અને યસ્ટરડે છે એટલા માટે ચાલુ ક્રિયા માટે આપણે ચાલુ ભૂતકાળ મૂકીશું, એટલે કે વોઝ ક્રાઇંગ અહીંયા આવશે સાચો જવાબ. ધ બેબી વોઝ ક્રાઇંગ ઓલ નાઇટ યસ્ટરડે, એટલે કે ગઈકાલ રાત્રે ધ બેબી એટલે કે બાળક આખી રાત રડી રહ્યું હતું, એ રીતે ચાલુ ભૂતકાળ આવે. આગળ જોઈએ MCQ નંબર 38. સી ખાલી જગ્યા ધ લેટર યટ. આપણે જોયું હતું યટનો ઉપયોગ નકારમાં થાય છે, બરાબર. અને યટનો ઉપયોગ, યટ છે એ કાળસૂચક શબ્દ છે, તો આપણે ખબર છે કે યટ છે એ પૂર્ણ વર્તમાનકાળમાં આવે છે, બરાબર. તો આપણે ઓપ્શનમાં પૂર્ણ વર્તમાનકાળ જોઈશું. ડીડન્ટ રિસીવ સાદા ભૂતકાળનું નકાર છે. પછી ઓપ્શન બી છે હેઝ નોટ રિસીવ્ડ અથવા તો હેઝન્ટ રિસીવ્ડ, હા આ પૂર્ણ વર્તમાનકાળ છે. ઓપ્શન સી હેડન્ટ રિસીવ્ડ પૂર્ણ ભૂતકાળ છે. ઓપ્શન ડી ડઝન્ટ રિસીવ, એટલે કે સાદા વર્તમાનકાળનું નકાર છે. હવે આપણે ખબર છે કે યટ સાથે પૂર્ણ વર્તમાનકાળ આવે છે, બરાબર. તો પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના છે હેવ અથવા તો હેઝ પ્લસ નોટ પ્લસ V3 ફોર્મ. અહીંયા હેઝ સી કરતાના આધારે હેઝ મૂકેલું છે, પછી નોટ શોર્ટ ફોર્મમાં હેઝન્ટ લખ્યું છે, અને V3 ફોર્મ આપેલું છે, એટલે કે શી હેઝન્ટ રિસીવ્ડ. તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન બી હેઝન્ટ રિસીવ્ડ. શી હેઝન્ટ રિસીવ્ડ ધ લેટર યટ, એટલે કે તેણે હજી સુધી પત્ર મળ્યો નથી.
પછી જો MCQ 39, હી ખાલી જગ્યા ટુ મુંબઈ ટુમોરો, બરાબર. ઓપ્શન છે ગોઝ, ઇઝ ગોઈંગ, વેન્ટ અને હેઝ ગોન, બરાબર. હવે અહીંયા તમે જોશો ટુમોરો આપેલું છે એટલે આપણને ખબર છે ટુમોરો એટલે કે આવતીકાલ, એટલે કે ભવિષ્યની વાત થાય છે. તો તમે ઓપ્શનમાં ભવિષ્યકાળ શોધશો, ભવિષ્ય ઓપ્શનમાં એક પણ ભવિષ્યકાળનું રૂપ આપેલું નથી. તો હવે વિચારશો શું કરીશું. તો સૌથી પહેલાં આપણે ઓપ્શન જોઈએ. ઓપ્શન એ છે ગોઝ, તો હી સાથે ગોઝ છે એટલે કે આપણને ખબર પડે કે સાદો વર્તમાનકાળ છે. ઓપ્શન બી છે ઇઝ ગોઈંગ, એટલે કે આ ચાલુ ક્રિયા દર્શાવે છે, બરોબર. પછી ઓપ્શન સી છે વેન્ટ, એટલે કે ભૂતકાળ છે. અને ઓપ્શન ડી છે હેઝ ગોન, એટલે કે પૂર્ણ વર્તમાનકાળ છે. અહીંયા ભવિષ્યકાળ કોઈ ઓપ્શનમાં આપેલું નથી, એટલે તમને થશે કે પ્રશ્ન ખોટો છે, પરંતુ પ્રશ્ન ખોટો નથી. આપણે એક ભવિષ્યકાળનો એક ખાસ નિયમ જોયો હતો કે જ્યારે પહેલેથી ફિક્સ આયોજન કરેલું હોય ત્યારે આપણે તેને એમ ઇઝ આર ગોઈંગ ટુ વાળી વાક્ય રચનામાં મૂકીએ છીએ, બરાબર. તો અહીંયા જોઈએ હી અને અહીંયા ટુમોરો આપ્યું છે વાક્યમાં, તો સાદો વર્તમાનકાળ તો આવવાનો જ નથી, બરાબર. ટુમોરો ભવિષ્યકાળ અને ઓપ્શનમાં પહેલો એ છે ગોઝ, એ સાદો વર્તમાનકાળ એટલે સાદો વર્તમાનકાળ આવવાનું નથી. પછી વાક્યમાં ટુમોરો આપ્યું છે અને ઓપ્શન બી છે ઇઝ ગોઈંગ ટુ. તો હમણાં મેં કીધું કે ભવિષ્યકાળમાં એક ખાસ રચના જોઈ હતી એમ ઇઝ આર પ્લસ ગોઈંગ ટુ વાળી, બરોબર. તો તેનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ, જ્યારે ક્યાં ભવિષ્યમાં ક્યાંક જવાનું હોય અને તેનું નિશ્ચિત આયોજન કરેલું હોય પહેલેથી, ત્યારે આપણે ભવિષ્યકાળ વિલ ન મૂકતા એમ ઇઝ આર ગોઈંગ ટુ વાળી વાક્ય રચનાનો ઉપયોગ કરીએ છીએ. ઓપ્શન સી છે વેન્ટ, એટલે કે ભૂતકાળ. વાક્યમાં ટુમોરો આપ્યું છે ભવિષ્યકાળ, તો ભૂતકાળ ક્યાંથી આવે. અને ઓપ્શન ડી હેઝ ગોન, પૂર્ણ વર્તમાનકાળ. તો વાક્યમાં સેમ એ જ કે ટુમોરો ભવિષ્યકાળ છે તો પૂર્ણ વર્તમાનકાળ પણ ક્યાંથી આવે. તો અહીંયા તમને નિયમ ખબર ના હોય તો પણ તમે અહીંયા એક તુક્કો મારી શકો કે ટુમોરો છે, બરાબર. તો ટુમોરો તો ભવિષ્ય બતાવે, તો ઓપ્શન એમાં ગોઝ, પછી ભૂતકાળ વેન્ટ અને પૂર્ણ વર્તમાનકાળ ક્યાંથી આવી શકે. તો તમે એ રીતે એલિમિનેશન થિયરીથી ઇઝ ગોઈંગ ટુ પણ સિલેક્ટ કરી શકો, બરાબર. પરંતુ આપણને કારમાં શીખ્યા હતા કે જ્યારે ભવિષ્યની નિશ્ચિત આયોજન હોય ત્યારે આપણે એમ ઇઝ આર ગોઈંગ ટુ વાળી વાક્ય રચના ભવિષ્યકાળમાં વાપરી શકીએ છીએ. એટલા માટે એ હી કરતાના આધારે આપણે ઇઝ મૂકીશું અને મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ અને પછી આગળ વાક્ય પૂરું કરીશું, એટલે કે હી ઇઝ ગોઈંગ ટુ મુંબઈ ટુમોરો, બરાબર. તો અહીંયા સાચો જવાબ થશે ઇઝ ગોઈંગ ટુ, બરાબર. હવે અહીંયા તમને પ્રશ્ન થશે કે અમને કેવી રીતે ખબર પડે કે પહેલેથી આયોજન ફિક્સ કરેલું છે કે નહીં. તો એ એટલા માટે ખબર પડે કે અહીંયા તમે જોઈ શકો છો કે 4 ઓપ્શનમાં વ્હીલવાળી વાક્ય રચના આપેલી નથી, બરોબર. ટુમોરો છે તો ટુમોરો હોય તો વ્હીલવાળી વાક્ય રચના હોવી જોઈએ ને ઓપ્શનમાં, પરંતુ છે નહીં. પરંતુ એની જગ્યાએ આપણે ઇઝ ગોઈંગ ટુ વાળી વાક્ય રચના આપેલી છે ઓપ્શનમાં, તેના પરથી ખબર પડે કે આ ભવિષ્યનું નિશ્ચિત આયોજન છે, બરાબર. અહીંયા જો માની લો કે ઇઝ ગોઈંગ ટુ ના આપ્યું હોત ને અને વિલ ગો આપેલું હોત તો આપણને ખબર પડો કે આ વાક્ય છે પહેલેથી નક્કી કરેલું નિશ્ચિત આયોજન નથી, બરોબર. પરંતુ અહીંયા વિલ ગો આપેલું નથી એટલે આપણને ખબર પડે કે એક જ્યારે ભવિષ્યનું નિશ્ચિત આયોજન હોય ત્યારે આપણે એમ ઇઝ આર ગોઈંગ ટુ વાળી વાક્ય રચના મૂકીએ છીએ. એના પરથી ખબર પડે કે આ ભવિષ્યનું નિશ્ચિત આયોજન છે. આગળ જોઈએ MCQ નંબર 40. એઝ સૂન એઝ હી ખાલી જગ્યા અલ્પવિરામ વી સ્ટાર્ટેડ ધ મીટિંગ, બરાબર. તો આપણે જોયું હતું એઝ સૂન એઝ, નો સુનર, હાર્ડલી, બરાબર. તો નો સુનરમાં આપણે કન્જક્શન તરીકે ધેન યુઝ કરીએ છીએ અને હાર્ડલી, સ્કાર્સલી, બેરલીમાં કન્જક્શન તરીકે વેન ઉપયોગ કરીએ છીએ. અને એઝ સૂન એઝમાં આપણે કન્જક્શન વાપરતા નથી, પરંતુ અહીંયા અલ્પવિરામ હોય છે, બરાબર. એઝ સૂન એઝમાં કન્જક્શન હોતું નથી, અહીંયા અલ્પવિરામ હોય છે, બરાબર. હવે જોઈએ એઝ સૂન એઝ હી ખાલી જગ્યા વી સ્ટાર્ટેડ મીટિંગ, બરાબર. તો અહીંયા તમે જો વી છે પછી V2 ફોર્મ આપ્યું છે એટલે કે સાદો ભૂતકાળ આપેલો છે. સાદો ભૂતકાળ છે તો આગળ પણ ભૂતકાળ જ આવશે, એટલે ઓપ્શન જોઈએ. ઓપ્શન એ અરાઇવ્સ, સાદો વર્તમાનકાળ નહીં આવે. ઓપ્શન બી અરાઇવ્ડ, સાદો ભૂતકાળ આવી શકે. ઓપ્શન સી હેડ અરાઇવ્ડ, પૂર્ણ ભૂતકાળ આવી શકે. ઓપ્શન ડી હેઝ અરાઇવ્ડ, પૂર્ણ વર્તમાનકાળ. વાક્યમાં સાદો ભૂતકાળ છે તો પૂર્ણ વર્તમાનકાળ ક્યાંથી આવે, એટલે કે ઓપ્શન ડી પણ નહીં આવે. તો ઓપ્શન બી અને સી બચ્યા, બરોબર. આપણને ખબર છે એઝ સૂન એઝ સાથે
પૂર્ણ વર્તમાનકાળ આવે છે. એટલે પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના શું છે? હેડ પ્લસ V3 ફોર્મ, એટલે કે હેડ અરાઇવ. તો અહીંયા ઓપ્શન સાચો બનશે ઓપ્શન સી, હેડ અરાઇવડ. એટલે કે એઝ સુન એઝ હી હેડ અરાઇવડ વી સ્ટાર્ટેડ ધ મીટિંગ. એટલે કે જેવો કે તરત આવ્યો અમે અમારી મીટિંગ શરૂ કરી દીધી. બરાબર? એટલે કે અહીંયા જેવો તરત આવ્યો મીટિંગ શરૂ કરી દીધી. એટલે અહીંયા વી પછી સાદો ભૂતકાળ છે અને એઝ સુન એઝ સાથે આપણે પૂર્ણ ભૂતકાળ મૂકીએ છીએ. MCQ નંબર 41 જોઈએ. એઝ સુન એઝ ધ રેન ખાલી જગ્યા વી વિલ લીવ. બરોબર? તો અહીંયા તમે જોશો કે અહીંયા વી પછી વિલ લીવ એટલે કે સાદો ભવિષ્યકાળ આપેલો છે. જ્યારે ઉપર MCQ 40માં શું હતું? વી પછી ભૂતકાળ હતું. તો વી પછી ભૂતકાળ હતો, સાદો ભૂતકાળ. તો આપણે MCQ નંબર 40માં આગળ પૂર્ણ ભૂતકાળ મૂક્યો. બરોબર? પરંતુ MCQ 41માં તમે જુઓ અહીંયા પાછળનું વાક્ય છે વી વિલ લીવ એટલે કે સાદો ભવિષ્યકાળ આપેલો છે. બરોબર? તો આગળ કયો કાળ આવશે? તો આપણને ખબર છે કે સાદો ભવિષ્યકાળ હોય અને કન્ડિશન સેન્ટેન્સ હોય તો ત્યાં સાદો વર્તમાનકાળ આવે છે. બરોબર? તો સૌથી પહેલાં એ સાદો વર્તમાનકાળ તો છોડો, પણ આપણે એલિમિનેશન થિયરી વાપરીએ કે અહીંયા વાક્યમાં વિલ છે તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ છે સ્ટોપ્ડ એટલે કે ભૂતકાળ છે તો ભૂતકાળ તો આવશે નહીં. ઓપ્શન બી છે સ્ટોપ્સ એટલે કે સાદો વર્તમાનકાળ છે તો હાલ એને બાકી રાખીએ. ઓપ્શન સી છે વિલ સ્ટોપ એટલે કે વાક્યમાં વિલ છે તો આ પણ સી વિલ આવી શકે એટલે એ પણ બાકી રાખીએ. અને ઓપ્શન ડી છે હેઝ સ્ટોપ્ડ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. તો અહીંયા વાક્યમાં વિલ છે તો પૂર્ણ વર્તમાનકાળ ક્યાંથી આવે? એટલે ઓપ્શન ડી પણ નહીં આવે. એટલે ઓપ્શન બી અને સી આપણા માટે બચ્યા. હવે જોઈએ એઝ સુન એઝ ધ રેન ખાલી જગ્યા વી વિલ લીવ. તો આનું ગુજરાતી કરીએ. સ્ટોપની વાત છે, વરસાદ સ્ટોપ થવાની એટલે કે જેવો વરસાદ રોકાશે અમે જઈશું. બરાબર? તો અહીંયા તમે જુઓ બંને ગુજરાતી કેવું થશે? થઈશું, જઈશું એ રીતનું થશે. બરાબર? એટલે કે એમ લાગે છે કે ભવિષ્યકાળની વાત થાય છે એટલે આપણે ઓપ્શન સી વિલ સ્ટોપ મૂકી શકીએ. પરંતુ ખાસ નિયમ છે આપણે કન્ડિશન સેન્ટેન્સ જે હતું કે સાથે સાદો વર્તમાનકાળ અને પછીનું વાક્ય સાદો ભવિષ્યકાળ આવે છે તો અહીંયા પણ એ નિયમ લાગુ પડે છે કે એઝ સુન એઝ સાથે આપણે સાદો વર્તમાનકાળ મૂકીએ છીએ અને બીજું વાક્ય છે તે સાદો ભવિષ્યકાળમાં મૂકીએ છીએ. એટલા માટે બીજું વાક્ય અહીંયા વી વિલ લીવ સાદો ભવિષ્યકાળ છે એટલા માટે એઝ સુન એઝ વાળું વાક્ય છે ત્યાં આપણે સાદો વર્તમાનકાળ મૂકીશું, ત્યાં વિલ સ્ટોપ આવશે નહીં. એટલે આ ખાસ નિયમ યાદ રાખવાનો. એઝ સુન એઝ સાથે સ્ટોપ્સ આવશે સાદો વર્તમાનકાળ. એટલે કે એઝ સુન એઝ ધ રેન સ્ટોપ્સ વી વિલ લીવ એટલે કે જેવો વરસાદ થોભશે અમે જઈશું. બરાબર? ધ રેન એક વચન છે એટલા માટે સ્ટોપને એસ પ્રત્યે લાગેલો છે. એટલે અહીંયા તમે જો MCQ 40 અને MCQ 41 બંનેમાં જોઈ શકો છો એઝ સુન એઝ જ વપરાયેલું છે. પરંતુ ઉપરના વાક્યમાં વી પછી ભૂતકાળ છે અને નીચેના વાક્યમાં વી પછી ભવિષ્યકાળ છે. એટલે તમે જ્યારે આ વિડીયો જુઓ ત્યારે ખાસ ધ્યાન રાખજો. બરોબર? કે ઉપર સાદો ભૂતકાળ સાથે પૂર્ણ ભૂતકાળ અને નીચે સાદા ભવિષ્યકાળ સાથે સાદો વર્તમાનકાળ આપેલો છે. આગળ જોઈએ MCQ નંબર 42. હાર્ડલી હેડ દે એરાઇવ ખાલી જગ્યા ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. તો અહીંયા જો આપણે કન્જક્શનની એક ખાલી જગ્યા લીધી છે કારણ કે ઘણીવાર ભૂલ પડે છે. તો આપણે હમણાં જ મેં કીધું હાર્ડલી, સ્કાર્સલી, બેરલી સાથે કન્જક્શન તરીકે વેન આવે છે અને નો સુનર સાથે કન્જક્શન ધેન આવે છે. એટલા માટે અહીંયા જો કન્જક્શનની ખાલી જગ્યા પૂછેલી છે. અહીંયા હાર્ડલી પછી હેડ ધે અરાઇવડ એટલે કે ભૂતકાળ આપેલો છે પૂર્ણ ભૂતકાળ અને અહીંયા ખાલી જગ્યા કન્જક્શનની મૂકી છે અને ઈટ પછી સાદો ભૂતકાળ આપેલો છે. એટલે અહીંયા જવાબ આવશે વેન. હાર્ડલી હેડ ધે અરાઇવડ વેન ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. પછી MCQ 43 છે સેલ્ડમ ખાલી જગ્યા સચ ઓન ઓનેસ્ટી. તો સેલ્ડમ એટલે કે ભાગ્યે જ, સચ ઓનેસ્ટી, ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકતા અને ઓપ્શન જોઈએ સી એટલે કે સી એટલે જોવું એટલે પ્રામાણિકતા ભાગ્યે જોવા મળે છે એવો મતલબ થાય કાચું પાકું ગુજરાતી. બરાબર? તો આપણને ખબર છે કે શું કે છે સેલ્ડમ. આપણે જોયું હાર્ડલી, સ્કાર્સલી, બેરલીમાં આપણે પૂર્ણ હેડ હાર્ડલી સાથે હેડ મૂકીએ છીએ અને ઇન્વર્ઝન વાપરીએ છીએ. તો અહીંયા પણ આપણે ઇન્વર્ઝન વાપરીશું. હવે ઓપ્શન જોઈએ. ઓપ્શન એ છે આઈ હેવ સીન પૂર્ણ વર્તમાનકાળ. ઓપ્શન બી હેવ આઈ સીન ઓપ્શન છે તે પૂર્ણ વર્તમાનકાળ છે પરંતુ ઇન્વર્ઝન વાક્ય રચના છે. ઓપ્શન સી આઈ સો એટલે કે સાદો ભૂતકાળ અને ઓપ્શન ડી છે ડીડ આઈ સીન. તો હવે
ઓપ્શન ડીમાં તો ટોટલી ભૂલ છે, મતલબ કે આવો ઓપ્શન તમને શું કહેવાય તે કન્ફ્યુઝ કરવા માટે મૂકી શકે. સૌથી પહેલાં તો ઓપ્શન ડી સાચો છે કે નહીં પહેલાં તો તમે જુઓ. ડીડ પછી કરતા આઈ છે અને પછી સીન આપેલું છે. તો આપણને સૌથી પહેલાં એ તો ખબર પડવી જોઈએ કે ડીડ હોય ત્યારે ડીડ સાથે મુખ્ય ક્રિયાપદ મૂળ રૂપમાં આવે છે. અહીંયા તો જો ડીડ સાથે આઈ કરતા છે અને સીન V3 ફોર્મ આપેલું છે. ડીડ સાથે મૂળ રૂપ આવે એટલે કે ડીડ સાથે સી આવે, સી ના આવે, બરોબર. એટલે ઓપ્શન ડી તો ઓલરેડી હટી જ જાય છે, બરોબર. આપણને એટલું ખબર હોય કે ડીડ સાથે મુખ્ય ક્રિયાપદ મૂળ રૂપમાં આવે એટલું ખબર હોય તો ડીડ સાથે આઈ સી આવવું જોઈએ, પરંતુ અહીંયા આઈ સીન લખેલું એટલે ઓપ્શન ડી તો ઓલરેડી ખોટો છે. તો આપણી જોડે બચ્યા ઓપ્શન 3 A B C. હવે ઓપ્શન સી છે આઈ સો એટલે કે સાદો ભૂતકાળ છે. હવે વાક્યમાં તો સાદા ભૂતકાળનું કોઈ નામું નિશાન નથી, મતલબ કે કોઈ કાળસૂચક શબ્દ તો છે નહીં, એટલે ઓપ્શન સી પણ આવશે નહીં. ઓપ્શન બચ્યા એ અને બી. હવે એ અને બી બંનેમાં ફરક શું છે? બંને પૂર્ણ વર્તમાનકાળ જ છે. ફરક એટલો છે ઓપ્શન એ સાદું છે અને ઓપ્શન બી છે ઇન્વર્ઝન વાળું વાક્ય છે. તો આપણે કીધું હાર્ડલી, સ્કાર્સલી, બેરલી અને સેલ્ડમ સાથે ઇન્વર્ઝન વધુ યોગ્ય લાગે છે, એટલા માટે આપણે ઇન્વર્ઝન વાળી વાક્યરચના ચૂઝ કરીશું. હવે ઇન્વર્ઝનમાં શું હોય છે? તો સહાયકારક ક્રિયાપદ પહેલા આવે, પછી કરતા આવે અને પછી V3 ફોર્મ આવે છે. એટલે કે અહીંયા સાચો જવાબ થશે હેવ આઈ સીન. સેલ્ડમ હેવ આઈ સીન સચ ઓનેસ્ટી, બરાબર. એટલે કે ભાગ્યે જ આવી ઓનેસ્ટી જોવા મળે છે. આગળ જોઈએ MCQ નંબર 44. હાર્ડલી ખાલી જગ્યા ધ સ્ટેશન વેન ધ ટ્રેન લેફ્ટ. તો આપણે જોયા હતા હાર્ડલી વાળા વાક્યો. તો એ જો વેન કન્જક્શન આપ્યું છે, વેન પછી ધ ટ્રેન લેફ્ટ એટલે કે V2 ફોર્મ આપેલું છે, એટલે સાદો ભૂતકાળ છે. તો આપણને ખબર છે આગળ ઇન્વર્ઝન વાળી વાક્ય રચના આવશે, બરોબર. તો સૌથી પહેલા ઓપ્શન જોઈએ. ઓપ્શન એ છે આઈ રીચડ, સાદો ભૂતકાળ, પરંતુ આપણને ખબર છે ઇન્વર્ઝન વાળી વાક્ય રચના આવે એટલે આઈ રીચડ આવશે નહીં. પછી ઓપ્શન બી છે હેડ આઈ રીચડ, આ છે પૂર્ણ ભૂતકાળ, બરોબર. તો અહીંયા જો આગળ સાદો ભૂતકાળ છે તો અહીંયા પૂર્ણ ભૂતકાળ આવી શકે. પછી ઓપ્શન સી છે હેવ આઈ રીચડ, આ પણ ઇન્વર્ઝન વાક્ય રચના છે, પરંતુ હેવ છે એટલે કે પૂર્ણ વર્તમાનકાળ છે. હવે વાક્યમાં સાદો ભૂતકાળ છે તો પૂર્ણ વર્તમાનકાળ ક્યાંથી આવે? એટલે ઓપ્શન સી પણ ના આવે. અને ઓપ્શન ડી છે આઈ હેડ રીચડ એટલે કે આ પણ પૂર્ણ ભૂતકાળ છે. તો જો ઓપ્શન એ ઓપ્શન સી બંને નીકળી ગયા, વધ્યા ઓપ્શન બી અને ડી. તો ઓપ્શન બી પણ પૂર્ણ ભૂતકાળ છે અને ઓપ્શન ડી પણ પૂર્ણ ભૂતકાળ છે. એટલે કે આગળ અહીંયા જો વેન પછી સાદો ભૂતકાળ છે તો આગળ આપણને ખબર છે હાર્ડલી સાથે હેડ વાળી વાક્ય રચના આવે છે, બરોબર. હેડ વાળી વાક્ય રચના એટલે કે ઇન્વર્ઝન વાળી વાક્ય રચના, એટલે ઓપ્શન બી અને ડી બંને પૂર્ણ ભૂતકાળ છે, પરંતુ ઇન્વર્ઝન વાળી વાક્ય રચના વધારે યોગ્ય હોય છે. એટલા માટે ઓપ્શન બી સાચો જવાબ થશે. એટલે કે હાર્ડલી હેડ આઈ રીચડ ધ સ્ટેશન વેન ધ ટ્રેન લેફ્ટ. આગળ જોઈએ MCQ નંબર 45. સ્કાર્સલી ખાલી જગ્યા સી ખાલી જગ્યા ધ એરપોર્ટ વેન ધ પ્લેન ખાલી જગ્યા, બરાબર. તો અહીંયા જો 3 ખાલી જગ્યા આપી છે. અહીંયા ઓપ્શન છે હેઝ રીચડ ટેક્સ ઓફ, એટલે કે હેઝ રીચડ પૂર્ણ વર્તમાનકાળ અને ટેક્સ ઓફ સાદો વર્તમાનકાળ. પછી હેડ રીચડ પૂર્ણ ભૂતકાળ અને ટુક ઓફ સાદો ભૂતકાળ. ઓપ્શન સી રીચડ સાદો ભૂતકાળ અને હેઝ ટેકન ઓફ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. અને ઓપ્શન ડી છે રીચિસ સાદો વર્તમાનકાળ અને વિલ ટેક ઓફ એટલે કે સાદો ભવિષ્યકાળ, બરાબર. તો અહીંયા જો ઓપ્શન સી આપે છે રીચડ એટલે કે સાદો ભૂતકાળ અને હેઝ ટેકન ઓફ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. તો સાદો ભૂતકાળ અને પૂર્ણ વર્તમાનકાળનો કોમ્બો સેટ જ ના થાય, એટલે ઓપ્શન સી નહીં આવે. ઓપ્શન ડી છે રીચિસ વિલ ટેક ઓફ એટલે કે સાદો વર્તમાનકાળ અને સાદો ભવિષ્યકાળ. અહીંયા આપણને ખબર છે સ્કાર્સલી, હાર્ડલી, બેરલી સાથે આપણે પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળનો કોમ્બો વાપરીએ છીએ, બરાબર. તો અહીંયા ઓપ્શન આપણે પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ વાળો સિલેક્ટ કરવો પડશે. આપણે આ વાક્ય જોયેલા હતા આગળ, જેમાં વેન પછી અહીંયા સાદો ભૂતકાળ આવતો હતો. તો અહીંયા જોઈએ વેન પછી ધ પ્લેન છે તો તેના પછી આપણે સાદો ભૂતકાળ મૂકવો પડશે. તો અહીંયા આ 4 ઓપ્શનમાંથી સાદા ભૂતકાળ વાળો ઓપ્શન પહેલાં સિલેક્ટ કરીએ. તો અહીંયા જો ઓપ્શન એમાં ટેક્સ ઓફ છે એટલે કે સાદો વર્તમાનકાળ છે એટલે નહીં આવે. ઓપ્શન બી છે ટુક ઓફ આપેલું છે અહીંયા, તો ટુક ઓફ એટલે સાદો ભૂતકાળ આવે એટલે એ આવી શકે. ઓપ્શન સીમાં હેઝ ટેકન ઓફ છે એટલે હેઝ ટેકન ઓફ પૂર્ણ વર્તમાનકાળ એ પણ નહીં આવે. અને ઓપ્શન ડી છે વિલ ટેક ઓફ એટલે કે સાદો ભવિષ્યકાળ છે, એટલે અહીંયા વેન પછી અહીંયા સાદો ભૂતકાળ આવે છે, એટલા માટે આપણે ઓપ્શન બી સાચો પડશે. એટલે કે હેડ રીચડ પ્લસ
ટુક ઓફ. બરાબર, એટલે કે સ્કાર્સલી હેડ શી રીચડ ધ એરપોર્ટ વેન ધ પ્લેન ટુક ઓફ, એટલે કે તે ભાગ્યે જ એરપોર્ટ પર પહોંચી અને પ્લેન ઉડ્યું. બરાબર, તો અહીંયા આપણે એ યાદ રાખીશું, હાર્ડલી, સ્કાર્સલી, બેરલી સાથે પૂર્ણ ભૂતકાળ અને પછી કન્જક્શન વેન પછી સાદો ભૂતકાળ આવે છે. MCQ નંબર 46 જોઈએ. હી ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા ધ લેટર. તો અહીંયા જો વાક્યમાં ઓલરેડી શબ્દ આપેલો છે તો આપણને ખબર છે ઓલરેડી, યટ એ બધા શબ્દો પૂર્ણ વર્તમાનકાળમાં વપરાય છે. તો અહીંયા ઓલરેડી શબ્દ છે તે પૂર્ણ વર્તમાનકાળનો કાળસૂચક શબ્દ આપેલો છે, એટલે આપણે ઓપ્શનમાંથી પૂર્ણ વર્તમાનકાળ સિલેક્ટ કરવાનો રહેશે. તો સૌથી પહેલા ઓપ્શન જોઈએ, હેઝ રિટર્ન. તો હેવ કરતા હીના આધારે આપણે હેઝ અને રાઇટનું V3 ફોર્મ રિટર્ન આપેલું છે, એટલે આ પૂર્ણ વર્તમાનકાળ છે. ઓપ્શન બી છે ઇઝ રાઇટિંગ, એટલે કે ચાલુ વર્તમાનકાળ છે. ઓપ્શન સી હેડ રાઇટ. હવે હેડ છે તો હેડ સાથે તો રાઇટ આવે જ નહીં, V3 ફોર્મ આવે, એટલે આ ઓપ્શન ખોટો છે. અને ઓપ્શન ડી રાઇટ્સ, એટલે કે સાદો વર્તમાનકાળ. હવે અહીંયા આપણને ખબર છે ઓલરેડી શબ્દ છે વાક્યમાં, એટલે કે પૂર્ણ વર્તમાનકાળ આવશે. તો પૂર્ણ વર્તમાનકાળ વાળું ઓપ્શન એમાં આપેલું છે હેઝ રિટર્ન, એટલે કે કરતા હીના આધારે આપણે હેઝ મૂક્યું, પછી ઓલરેડી શબ્દ, પછી રાઇટનું રિટર્ન ધ લેટર, એટલે કે તેને પત્ર લખી દીધો છે. બરાબર, ઓલરેડી એટલે કે પહેલેથી તેને પત્ર લખી દીધો છે એવો મતલબ થાય. એટલે ઓલરેડી શબ્દના આધારે આપણે પૂર્ણ વર્તમાનકાળ મૂકીએ છીએ. આગળ જોઈએ. ઓકે મિત્રો, તો આજે આપણે આટલે સુધી રાખીશું. અહીંયા આપણે કેટલા 46 MCQ જોયા. હવે આપણે નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો. થેન્ક યુ.